ફાઇનલી રાજકોટ ઘરે જવા માટે સૌથી પહેલા પ્રતિક પોદરાને ધ્યાન રાખજો ભાઈ. આપણે પહોંચી ગયા સમાડા અને જો આપણો ભાઈબંધ જઈડા છે અહીંયા બિસ્કિટ એને નાખી દીધી. એ મારો દીકો શું કરે હેરિક? એ હેરિક એ શું કરે છે મારો દીકો? ઓહો હો આવતો મારો દીકો માં. લાવો જાવું છે. હાલો જાવું છે. હાલો તારે હાલો ભાઈ હાલો. સેલો નાસ્તો હાલે ભાઈના ઘરનો. જો કા પ્રતિક કેટલા વાગ્યા? 8:30 વાગ્યા છે. બધા નાસ્તો કરવા બેસી ગયા ને ખાલી થઈ ગયું કા ભાઈ. હવે અમે રહ્યા છીએ. પછી એ તું ક્યાં ગઈ એમ કે વિદાય દેવા નથી ઉઠવું તારે? હમણાં આવશે. કાલે જ કહેતી તમે બધા બેઠા હતા ને રાઈટમાં કે પછી મને રોવું આવશે બધાને વિદાય દીધા કરે વળી પાછી હોઈ જાય યાદ ન આવે ને એટલે. હાલો હા જો મહાદેવ કરી દે બધાને સોમવારે. મહાદેવ કરી દે. હા તાર ડબ્બો તો દેખાડ. દુર્વાન ભાગ પેટી જો લે કાલું મદારી આવી ગયો. હા જો બાપ દીકરી બે ઉઠી ગયા ચા પીવા હાટું. હાલો મોટું બોટું ધોઈ લ્યો. જોવે છે આ કેમ કે માણા ઓછા દેખાય છે. હા આવું છે તારે? હે આવું છે રાજકોટ નો મેળો કરવા? એ સાંભળે જો. હા હે ફોન આવશે ને એટલે જો હાલે. હા પૈસા ને હેટકી આવે બધા ગયા ને યાદ કરતા છે. હા જો આવજો ટાટા બાય. હા ટાટા કરે જો ટાટા. હા તો જો ઈ તો જોવે જ છે. એ લઈ જાવી દીદીને લઈ જાવી રાજકોટ મેળો કરવા. તમે બે મેળો કરજો લે. કા એ ઈ મોટું બગાડે જો. ક્યાં જાય છે આ ઈ કે તો બિસ્તરા પોટલા કોળિયું ને આટલા ઠેલા ને બધું હવે જાહી એને રોડ વસારે ઉપાડતા કા ડબરા બબે તો ડબરા લઈ આવ્યા હતા ફરસાણના ને એના આટલા ઠેલા. અને આજ આપણો કેટલો 3 4 દી છે અહીંયા. હા એકમાં કરી નાખો બધું એટલે રાખવામાં. ઓલી જોજે જો જાય હલે અહીંયા આવતી રે બિસ્તરા પોટલા હંકેલો. હે હા આવ્યા ત્યારે આમ લઈને આવ્યા હતા. પ્રતિક એને ખંભે ઘોડિયું નાખીને કા પેક કરી નાખ્યું. જો ઠેલા બધાય કેટલા ઠેલા આવી ગયું ને. હાલો ટાટા હાલો જય માતાજી. હવે 2 દી તો હાવામાં ઓલું શું જામ લાગશે હે. હા જો પીસા ટાટા. હાલો જલ્દી રાજકોટ આવજો પછી. હે તઈ અત્યારે જ રમે છે જોવે છે બધું મજા આવે છે એને. હાલો ભાઈ જો વાસણ ઉઠકે. હાલો જય માતાજી. હા હાલો પ્રતિક તમે આગળ આવજો વાહે આવી. હા જયદીપ નાવા ગયો એના વતી કહી દો. હે ટાટા. જો ફાઇનલી રાજકોટ ઘરે જવા માટે સૌથી પહેલા પ્રતિક પોદરાને ધ્યાન રાખજો. પ્રતિક હા એમ નીચે જોઈને હાલજો. જોજે દુર્વા તું તો પગ ઉપર જ રાખજે. હે હા તો એ ગાડી ને બધું ભરાઈ રહ્યું હોય. આપણે આવી ગયું રામ મંદિર. જય રામ ભગવાન. ચોરાવાળું આ ગઢનું જો. હવે આપણે અહીંથી જાય મોઢે ગાડીમાં બધો સામાન મેલી નીકળી. મમ્મીની યાદ છે. હાલો આમ હા હાલો ભાવના બેન. હાલો બા આવું ને તમારે જગ્યા છે. હાલો બેસી જાવ.
હે હાલો ભાઈ હાલો, આપણે આવી ગયા મોઢે. જો અહીંયા સામાન બામાન બધું ગાડીમાં મેં લીધી તો માતાજી મોઢે આપણે દર્શન કરી લીધા, દાદાએ દર્શન કરી લીધા, કમ્પ્લીટ થઈ ગયા. અને હવે આપણે નીકળી હવે ફટાફટ આપણે જાહી રાજકોટ બપોર લગીમાં આપણે પહોંચવાનું છે. અને વાગ્યા છે કેટલા 9:18 થઈ ગયા. આપણે 9 વાગે નીકળવું હતું તો એ 9:30 થઈ જાય. હજી આપણે ગામમાંથી થઈને હાંકવી દો છે. ફઈનિયા દેવાની છે ચાવી, આ મોઢની ચાવી અહીંયા એક આપણા ફઈ પાસે રહીએ, એને ચાવી દઈને નીકળશે આપણે. જો અહીંથી કેટલો ચોખ્ખો છે, સાઈડમાં જો છે ને બાકી ધૂળ આખો ધૂળ. હા ભાઈ કાલે અમે પોરબંદર ગયા હતા ને એની કમાલ છે આખી. આ જોવું પડે, આવડો મોટો રહ્યો ને ગદડીનો, અહીંયા સાઈડમાં ક્યાંક ને ક્યાંક કહે કરે, ધ્યાન રાખવું પડે મોટી ગાડીમાં બહુ. આમાં પાછા 20 લાખ દેતા 360 કેમેરા નો દે, નો કાંઈ ફંક્શન દે નહીં કાંઈ, ખાલી પાછળ સેન્સર દે, ટૂં થાય એ જ. રેડી હાલો પ્રતિક હવે નીકળી. મજા આવી ગઈ ને બાકી હાયતમ આઈટમ હે તો હતાપરની અમારી જન્માષ્ટમીની ભાઈ સિરીઝ આખી બહુ જોરદાર થઈ છે. અને વ્લોગય ઘણાય થઈ ગયા છે. જોજો હવે એક પછી એક આવશે. બધાય વ્લોગ જોજો, મજા કરજો અને સપોર્ટ કરજો, એટલે આપણે આમને વિડીયો બનાવતા રહી. બાકી આપણને શોખ છે બનાવવાનો, રખડી એટલે બધાય બનાવ્યા કરે. છેલ્લો ઠેલો અમારો બાકી છે એ આવે છે જો મમ્મી લઈને. હાલો બેસી ગયા, હાલો આવજો બધાય આવજો. અમારી હાયતમ આઈટમ જાય છે જો 5 વૈધા અમે. જયદીપભાઈ તો હજી રોકાણા છે ને બાકી બધાય વહી ગયા છે. હાલો જય માતાજી ને જય વાસડા દાદા. મહાદેવ ટાટા કરવા હવારના ઉઠીને હે ના નીકળી હવે ભાઈ મોડું થઈ જાય હે અડધી કલાકમાં પછી મોડું થઈ જાય. વાં ટ્રાફિક બાફિક વધી જાય. અમારે હજી માથા પર જવું છે જો જવા જ નથી દેતા. જો આવ્યા જો હાલો હે મેં એને કીધું ફટાફટ, મેં કીધું આવજો. તમે ઉતી હે ને ઉઠાડી દેહો તમે. આમ જો દૂધ પીવે હે. તારે આવું હે? આય હાલો બાબા ઘરે આવું હે ને? લે ના પાડે છે તો. હાલો રાજકોટ મેળો કરવા કે હે? હાલો દૂધ પીવે જો બે ઢીંગલી શું કરે છે? આ એક ઉતી હે એ જોવે અને એક જો દૂધ પીવે છે જોવે. આ ડાઈ છે ને કે આ તોફાની? આમાં કાઈ નક્કી જ નથી. ગમે ત્યારે ગમે ઉપડે હે. હા અહીંયા હુતી રહીએ. કેટલા દેકારો થાય. સારું હે તું અભિનો અવાજ ઝીલી હગસ, નકર તો આ જો આ નીકળવામાં અમારે અડધી કલાક કરના છે. ના નો થાય ભેગું. હા તમે અહીંયા ધારે ઉભા હાલો. હે રાત ના બધા ટેયા થઈ ગયા હતા. થોડીક વાર બેહીને ગુલ્ફી ખાધી 2 વાર પછી પૂરું. હે કાલ ના આવીને ઓહો એમ કે હાલો ફટાફટ થેલો ભરો. હા જો ઈ જ નક્કી નથી થતું. હાલો ભાઈ હાલો જો હાલો આ નીકળવા દઈ દી આમ ને પેલા કે ચા પીવાનું પછી કે નાવા ને હવે થેલો ભરવાનો હોય બાકી કલાક અહીં રસ્તામાં હાલો ને હે. હા જામનગર આટો મારી જાય અભિનમ ભેગા આવશે કા એ અડી કાઢે જો. હાલો મહાદેવ હાલો હા પપ્પાને કે જલ્દી જો. હાલો ભાઈ હાલો નીકળી. અભિનજી વાર લાગી જાય નકર હાઈરે જ જાત એને આવવાનું જોઈએ. આ ગાડી હાવ ખાલી એકલા જ છે તો ભેગા થઈ જાય આપણે નીકળી જાય.
એટલે લેવા ગયા હતા બકાલા વાળો વયો જાય એટલે હાલો ટાટા જય માતાજી પછી હાલો ભાઈ બકાલું લઈ લીધું બપોરના થઈ ગયું જમવાનું હાલો 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 ભાઈ હાલો ભાઈ હાલો બેહો આમ જો પાણી કેવા ભરે છે બૂમ 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 હાલો બૂમ 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 પહોંચી ગયા સમાડા અને જો આપણો ભાઈબંધ જઈડા છે અહીંયા બિસ્કીટ એને નાખી દીધા 4 કોથરીઓ નાખી બાકી તો બધે ભાઈગા ઓલી બાજુ એટલે મેં કીધું રહેવા દ્યો અહીંયા ઊભા રહી ગયા સંગ્રામને આવ્યા હતા ને કાલ આ રોડેથી આવ્યા હતા જોઈ લવામાં ગદરીને કોઈ ઓલા આડા નાડા ઉતરતા હતા ને લીટા બીટા પાડી દીધા ને ખબર ન પડે રેડી હાલો 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 કેટલા વાગ્યા તોય આપણે ટાઈમ છે 11 વાગે આપણે સમાડા પોગી ગયા હવે અહીંથી થોડોક રસ્તો બાકી છે કા પ્રતિક ઢીંગી આ ઢીંગી જો કેવા ખાય એને નિરાતે જો ખાય વાહે બાકી હજી જો આમ 2-3 કૂતરા આમ વહી ગયા બાતતા હતા ને ભાઈ ઘા સીધા મેં કીધું રહેવા દો આ ભાઈ એટલે આપણે તો નાખી દીધી 4 કોથરીઓ હવે ખાઈ લે નિરાતે તોય ઘણાય વર્ષ છે હાલો હાલો ઘરે જવું છે ને હે મેળો કરવા હાલો ભાઈ રાજકોટમાં તમારું સ્વાગત છે આવતા વેતા જ અમે ઝૂલા ખાવા માંડ્યા કેમ કે આ છે કાલાવડ રોડનો નવો બ્રિજ અમારો સ્કોર્પિયો જાય છે ઠેકડા મારતો આમાં અમારે દૂરવાની તો હુઈ ગઈ જો ને ત્યાં થઈ ગઈ આવ આપણે આવી ગયા રાજકોટ હવે અહીંથી જાહી સીધા 150નો રોડ પકડીને માધા પર ને પછી જાય હેરિક પાસે ભાઈ કેદી નો 4 દી થયા હેરિક મળ્યો નથી હેરિકને જોયોય નથી વિડીયો કોલમાં વાત થઈ કાંઈ નહીં એટલે હેરિકભાઈ ગાંડા થવાના હે હાલો હવે ફટાફટ જઈને હેરિકને તમને પહેલા મળાવી અને અમે મળી આવતા વેદ ભાઈ ટ્રાફિક સિટીમાં આવો ને એટલે તમને સિગ્નલ ચાલુ થઈ જાય ટ્રાફિક ચાલુ થઈ જાય જો હે આપણે 150 રોડ આવ્યા ને સીધું સિગ્નલ આવ્યું હવે ઊભા હી ટ્રાફિકમાં વાં ક્યાંય કાંઈ હતું જ નહીં કા પ્રતિક ગામડે નહીં કાંઈ સિગ્નલ નહીં કાંઈ તમ તાર જેમ જવા દેવી એમ જવા દ્યો ગારામાં પોદરામાં કે વગર સિગ્નલે ક્યાંય કાંઈ નડે જ નહીં ગાડી તમારી ઊભી રહે જ નહીં ભાઈ હાવ શાંતિ અને એમાંય અમે જે આ કાલાવડ વાળી પટ્ટી આવ્યા ને એમાં વિડીયોમાં જોજો તમે ક્યાંય કોઈ ટ્રાફિક જ ન નડે તમને હવે જી હે ને અહીંયા જ છે અહીંયા પોકતા આપણે અડધી કલાક થાય પોણી કલાક થાય ઘરે એ નક્કી ન કહેવાય અહીંથી આપણે માથા પર આમ જવાનું હે ત્યાં કેટલી વાર લાગે ને એ ખબર પડે હાલો હાલો સિગ્નલ ખુલ્લું ભાઈ આરો મૈડી લઈ આરો કેર બેર રહી ગઈ ભાઈ નોન સ્ટોપ ક્યાંય સ્ટોપ નથી લીધો 1 વાગ્યા આપણે પહોંચી ગયા માથા પર અને આ બાની ક્યાં હા એ ડ્રોન પડ્યું કોકનું ઓહો ડ્રોન મળ્યું હોય હા કોકનું પડી ગયું હોય છે જોઈ ડ્રોન રમકડાનું કેમેરા વાળું તો જો બોમ્બ નો હોય અહીંયા રાખ દિયો ને હાલો ભાઈ હાલો આપણે આવી ગઈ બારની બોર્ડર ટાણ અને હવે આપણે મળશી હેરિકભાઈ ને જો ઓહો ભઈ હો મારો દીકો ભઈ હો મો કેદી ના મળ્યા નથી હેરિક ને રા છે હેરિક કેવો ગાંડો થઈ ગયો ઈ છે જો આવ્યો બા ખોલવા આવ્યા એ ખોલો ઓહો બા તો તૈયાર થઈ ને એ મારો દીકો શું કરે હેરિક એ શું કરે છે મારો દીકો ઓહો આવતો મારો દીકો માં શું કરતો તો હે હાલે શું કરતો મારો દીકો ગાંડો થયો મારો દીકો શું કરતો તો માં હે હા આમ જોઈ લે હા અમારા હેરિક નો પ્રેમ જો હે મારો દીકો શું કરતો તો બધાય મેલીને વહી ગયા તા તઈ હે ખાતો તો બા કે નહીં હે
હે બા ખાતો તો આજ નથી ખાધું સવારે સાંજે તો ખીચડી દૂધ ખાધું હા હુઈ જતો તો અમે કીધું ઓલા દે ઉભરાન કે જોયા કરતો તો એમને એમ. આજ ન ખાધું હે અરે રે જો મમ્મી ઓહો હો જોઈ લે મમ્મી ને થાવ છોટી ગયો બે પૈગે હે જો આમ જો ક્યાં હેરિક ક્યાં આપણો હેરિક ઓહો હો હાય હવે નીરજ થઈ ભાઈ અમારે હેરિક ને હવે હાલો હવે અહીંથી લઈને આને જાહી ઘરે થોડીક વાર બેહી પાણી બાણી પી લઈ આરામ કરી બાને ટાટા કહી દ્યો હેરિક હાલો બા આવજો અહીં હવે સાઈડ આવો તો આમ જો કેટલો સામાન હજી આટલો સામાન ભર્યો છે ભાઈ હવે હેરિકભાઈ ને અહીંયા ચડાવવાનો છે હાલે હાલ ચડ હાલ 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 ચડ ઘરે જવું છે ને કે નથી જવું હાલ જલ્દી હાલ હા એમ બસ અહીંયા રેજો માં દીકો ઉભો રે બંધ કરી દઉં નકર પડશો હેઠા ગાડી જેમ મોટી થાય ને એમ ઉભો રહેજે હા હાલો ભાઈ હાલો હવે આપણે ભાગી ઘરે જો હેરિક ભાઈ જોવે છે એટલે ક્યારનો કહું છું કે ફટાફટ બેહી જાવ ઠેકડો મારીને ઓલો આગળ જ આવતો રહીએ હાલો બા જો હેરિક આવ્યો હેરિક હાલો ભાઈ ફાઇનલી 4 દિવસ પછી આપણો હાથી એના ઘરે આવી ગયો છે જો અહીંયા મસ્ત પાર્કિંગ કરી નાખ્યું આપણે આવી ગયા પાર્કિંગમાં આમ જો અહીંયા એટલા ઠેલા એક ઠેલો વાહે ટીંગાડ્યો હે મમ્મી પાસે એટલા ઠેલા ભાગુ પાસે એટલા ઠેલા 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 ભાઈ વાત પૂછો માં એક તો આ સામાન પાછો આ મારે મોટો સામાન ભેગો એ વાંધો ન આવે હું હોય ને એટલે હાઈલો આવે હું ઊભો રહું ને તો ઊભો રહી જાય હું હાઈલો આવું તો હાઈલો આવે ધીમે ધીમે મમ્મી જો અહીંથી ચડ્યા બાકી મમ્મીને વાં જ ઉતાર દઉં ત્યાંથી આમ હાઈલા આવે હવે જાય આપણે ઉપર થોડીક વાર થાય ફ્રેશ અને પછી હજી મારે કામ છે બપોર પછી કામ પતાવવા હાટું જાય આવ્યા બાકી હજી એકાદ દી આપણે રોકાઈ જાય અને મસ્ત નિરાતે આવે છે હાલો હાલો ઉડન ખટોલું આવી ગયું મારી પહેલાં તો હેરિકને ઉતાવળ હતી ઝટ ઘરે પહોંચું જો 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 હમણાં ગરી જાહે અમને તો આવવા દે આ ઠેલા જો હે કેટલા બધું ખાલી કરીને આવ્યા હજી એક ડબરો તો વાગ્યો એક ડબરો અહીંયા ખાવા ગયા રખડવા ગયા શું કરવા ગયા નાનું જુગાડ જોયું વચમાં પર્સ રાખી દીધું લીપ બંધ ન થાય હાલો ભાઈ હાલો આહા હેરિક ઊંઘી લે હાલો ભાઈ આપણો બધોય સામાન ગોઠવી નાખ્યો જો કડિયા ને ચાર્જર ને જેટલું હતું ને બધુંય મેકબુક કાઢી લીધું બધુંય અહીંયા રાખી દીધું કમ્પ્લીટ છે મેકબુક એટલે લઈ ગયો તો ભેગો કે ભાઈ મને એમ હતું કે આપણે હાથમ માઠમ હોય છે ને તો જેમ જેમ રખડશે ને એમ બીજે દી તરત આપણે વ્લોગ મેળતા જાય પણ ત્યાં નેટ જ નહોતું હાલતું જીઓનું હાલતું હતું તો જીઓમાં ડાઉનલોડિંગ સ્પીડ 200-300 MBPS આવતી હતી અને અપલોડિંગ સ્પીડ જ નહીં હાવ એટલે હાવ અને બાકી એરટેલ તો 5G જ નહોતું હાલતું મેં કીધું આ ભાઈ વિડીયો અપલોડ કરવામાં મેળ નહીં થાય બાકી પેલો જે મારે આપણે આગલો ચોટીલાવાળો જે વિડીયો છે ને એ બાકી હતો ને એ મારે વિડીયો એડિટ કરીને કમ્પ્લીટ કરીને અપલોડ કરવામાં 4 વાગી ગયા 4 વાગે હું સૂતો હતો રાત્રે અને સવારના જોયું ને તોય અપલોડ નથી થતો ભાઈ બપોર લગી આખો દી વહી ગયો એટલે મેં કીધું રહેવા દો ભાઈ અત્યારે નિરાતે ફરી લઈ વિડીયો જેટલા ઉતારે ને એટલા ઉતારી લઈ અને પછી મસ્ત એના પાર્ટ કરીને એક પછી એક આપણે વ્લોગ મેલા કરશી અને આપણી જન્માષ્ટમી હવે આવી ગયા ઘરે એટલે જન્માષ્ટમી થઈ ગઈ પૂરી અને મસ્ત રજાના દિવસો આપણે જો કે રજા જ હોય હરતા ફરતા જ હોય ગમે ત્યાં એટલે આપણે કંઈ ઉપાધિ હતી ને ભાઈ કામ હતું ને બપોર પછી એટલે આવી ગયા અને પ્રતિકને ભૂમિને એને ઘરે મેલી આવ્યા આપણે ઘરે આવી ગયા અને હવે મસ્ત જમશી કંઈક કટક બટક કરી કે શું હોય કે ચા ની કરીને ખાખરા બાખરા ને પૂરીને મસ્ત ખાઈને સૂઈ જાય ભાઈ 2 કલાકનો ટાઈમ હે મારે 4 વાગે જવાનું હે એટલે 2 કલાક મસ્ત આરામ કરશે ને હેરિકની શાંતિ થઈ ગઈ જો હેરિક ક્યાં ઘરે આવી ગયો મારો દીકો હે જોઈ લે આમ જો તો ક્યાં બાલ્કની ઓહો હો હા ભાઈ બાલ્કની આમાં રાખી ચરક કરી નાખી આટલી જ છે જાજુ કાંઈ છે નહીં જોઈ લ્યો આ છે આપણા ઘરનો વ્યૂ 50 ફૂટ રોડ હો ભાઈ લોકેશન જ એવું છે જોરદાર આ કેમ હોટલમાં રહેતા હોય એવું લાગે હાલો ભાઈ હાલો હવે આપણે આપણી આ જન્માષ્ટમી વાળી સિરીઝનો આ છેલ્લો વ્લોગ થાય આનો કરી એન્ડ અને પછી આપણે હવે બીજા કંઈક ને કંઈક આપણા વિડીયો આવતા જ રહે
એટલે જોતા રહેજો, મજા કરજો. અને બાકી ભાઈ હવે આપણે આ જન્માષ્ટમી વાળી સિરીઝ નો કરી એન્ડ. બાકી મળી હવે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.